નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યુરિટી ગાર્ડ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમ કે સ્ટાફ નર્સની પોસ્ટ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ છે, મેડિકલ ઓફિસરની પોસ્ટ છે। તો આવી રીતે અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે વડોદરા મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તેમના તરફથી બહાર પાડવામાં આવેલું છે। અહીં મિત્રો સીધી ભરતી માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, તેના માટે શૈક્ષણિક લાયકાત શું રહેશે, પગાર ધોરણ શું રહેશે, તેના વિશે ચર્ચા કરીએ। તો જે પહેલી પોસ્ટ છે તે મિત્રો મેડિકલ ઓફિસરની પોસ્ટ છે। હવે આ જે મેડિકલ ઓફિસરની પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે, તો કે કુલ 47 જેટલી જગ્યા છે। મિત્રો, તેના માટે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો અહીં વિદ્યાર્થીએ એમબીબીએસ ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, સાથે સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। તેમના માટે પગાર છે તે ફિક્સ પગાર આપવામાં આવશે, ₹70,000 દર મહિને ફિક્સ પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે સ્ટાફ નર્સની પોસ્ટ છે। સ્ટાફ નર્સની જે પોસ્ટ છે તેમાં કુલ 56 જેટલી જગ્યા છે। હવે આ જે 56 જગ્યા છે તો તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો કે મિત્રો અહીં વિદ્યાર્થીઓએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા એન્ડ મિડવાઇફરીનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। સાથે સાથે વિદ્યાર્થીઓએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ। પગાર વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થીને દર મહિને ₹13,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી જે ત્રીજી પોસ્ટ છે તે એમપીએચડબલ્યુ મેલ એટલે કે મિત્રો અહીં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાં કુલ 58 જેટલી જગ્યા છે। શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીએ ધોરણ 12 પાસની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ, સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી એમપીએચડબલ્યુ નો 1 વર્ષનો તાલીમ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો વિદ્યાર્થીએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તે અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ। પગાર વિશે ચર્ચા કરીએ તો તેમને પણ ફિક્સ પગાર મળવાપાત્ર થશે, દર મહિને ₹13,000 પગાર આપવામાં આવશે। ત્યાર પછી જે ચોથી પોસ્ટ છે તે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ છે। હવે આ જે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ છે તેમાં કુલ 59 જેટલી જગ્યા છે। મિત્રો, તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અને ગુજરાતી ભાષાનું સંપૂર્ણપણે વિદ્યાર્થી પાસે નોલેજ હોવું જોઈએ। અહીં મિત્રો જો આર્મી એક્સ સર્વિસમેન હશે તો તે ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। તો સિક્યુરિટી ગાર્ડને કેટલો પગાર મળવાપાત્ર થશે, તો ગુજરાત સરકારનું જે શ્રમ અને રોજગાર વિભાગ છે તો તેમના જે નિયમ છે તે નિયમ અનુસાર પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અહીં મિત્રો જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। 29 ડિસેમ્બર 2023 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને તમે 12 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે વીએમસી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો અહીં ઉમેદવારે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 12 જાન્યુઆરી 2024 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। મિત્રો, જે મેડિકલ ઓફિસરની પોસ્ટ છે તે પોસ્ટ માટે વિદ્યાર્થીની ઉંમર વધુમાં વધુ 62 વર્ષની હોવી જોઈએ। તે સિવાય બાકી જે અન્ય પોસ્ટ છે તે પોસ્ટ માટે વિદ્યાર્થીની ઉંમર વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। આ રીતે મિત્રો વીએમસી તરફથી એક હંગામી ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમાં અલગ અલગ પોસ્ટ છે, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમપીએચડબલ્યુ મેલ અને સિક્યુરિટી ગાર્ડ, આવી રીતે અલગ અલગ 4 પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ 29 ડિસેમ્બર 2023 થી લઈને 12 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ભરી દેવાના રહેશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।